हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय अनदर ब्लॉग। હું ઉઠી ગયો છું યાર 9:15 को, 9:15 उठी गयो કેમ કે શાંતિ જેવું બધું. પપ્પા ગયા ઓફિસે, મમ્મી ગઈ મંદિરે, સપ્તેશ્વર મંદિર કહેવાય છે આટલામાં કંઈક છે, જ્યાં વોટર પાર્ક ને બધું છે ને ત્યાં એક નદી જાય છે ને ત્યાં દીવા મૂકવાના હોય છે એવું કંઈક હોય છે. એ લોકો બધા લેડીઝ ત્યાં ગયા છે, મમ્મીને બધા. રાત્રે આઈ ડ્રોપ નાખું તો આ ફૂલ પેકેજિંગ વાળું છે. મેં બર્થડે ઉપર આવ્યો, મેં ટ્રીટમેન્ટ કરાવી, મતલબ ખાલી ચેકઅપ કરાવી હતું, રૂટીન ચેકઅપ. પછી આપી હતી કાલે મેં ખોલી એનું પેકેજિંગ. હા, પણ આઈ ડ્રોપ પડતા હતા, તમે હોલ કરીને પાડતો હતો ને તો બી આઈ ડ્રોપ પડતા જ નહીં. લિક્વિડ આગમાં જાય જ નહીં, પણ કંડાઈને મૂકી દીધું. હા, માથું બહુ એડિટ કર્યું, બહુ જ માથું દુખતું હતું રાત્રે, કેમ કે 2-2.5 કલાક તો મેં આ વ્લોગ એડિટિંગ કરવામાં મારા ગયા હતા. પછી તો બી મારા 11:30 થઈ ગયા હતા સૂતા. પછી હું ગઈ ગયો. પછી 2 વાર વ્લોગ અપલોડ થઈ ગયો છે. એ જોઈ લેવું પડે કઈ ક્લિયરિટી સારી છે રાખીશ, કેમ કે આમ બી થોડી ક્લિયરિટીમાં થોડોક ફરક પડશે, પ્લસ અવાજમાં બી થોડું પ્લસ માઇનસ રહેશે. બહુ જલ્દીથી રેડી થઈ જઈએ. કંઈ બહાર જવાના છે મૂડ નહીં, કેમ કે અહીંયા વરસાદ ચાલુ હોય છે ઓલમોસ્ટ બધા ટાઈમ. પરમ દિવસનો વરસાદ ચાલુ જ છે. કાલ રાત્રે બી બહુ વરસાદ આવ્યો હતો. તો મમ્મી બનાવી ગઈ છે ખાવાનું. પર્સનલ શું બનાવે છે બતાવો. મારી ફેવરેટ આઈટમ સ્વીટમાં તો ઘણી તમારે બધી વસ્તુ ભાવતી હોય. શીરો, પેલું શું કહેવાય, રાજગરા છે, સાબુદાણાની ખીચડી નહીં, શાંતિથી ખાશું. હાલ ઓનલી બ્રશ કરે, બીજું કહીએ જ નહીં કરે. વખત ચા પીવાનું બાકી છે, ચિયા. પછી બધું કરીએ, જલ્દીથી રેડી થઈએ. તો બી 11-12 વાગી જાય રેડી થતા મારે કંઈ વાંધો નહીં. હવે જલ્દીથી ચા પી લઈએ, પછી થોડું એડિટિંગ કરી દઈએ, મતલબ થંબનેલ બનાવી દઈએ, પછી ફ્રેશ થઈએ શાંતિથી. ઓકે, મળીએ થોડી વાર પછી. હજી ટેરેસ ઉપર નહીં ગયું, 2 દિવસ થયા. હજી ટેરેસ ઉપર નહીં ગઈ. મારી ફેવરેટ જગ્યાએ ટેરેસ ઉપર કંઈક સુકૂન અલગ મને, કેમ કે તે આખું 360માં ગ્રીનરી દેખાય. એટલે ચલો જઈએ થોડી વાર પછી જોઈશું. સાંજે જાય બપોરે જઈશ. બીજું ચલો મળીએ. યાર ગાઈસ, હું તમને કહેવાનું રહી ગયું તો હેપી જન્માષ્ટમી ઓલ ઓફ યુ ગાઈસ, મારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી બધાને. ચલો, હું મંદિર બી જવાનો છું, હજી થોડી વાર લાગશે. યાર થંબનેલ બનાવી દઉં પછી. ઓકે, ચાલીએ થોડી વાર પછી. હેલો ગાઈસ, મેં થંબનેલ બનાવી દીધું. 12 વાગી ગયા કમ્પ્લીટલી. 12 જ નાવાનું બાકી છે. પપ્પાનો ફોન આવ્યો હતો 10:30 પૂરા અંકિલ સમથિંગ. એ વખત એવું કંઈક એડિટિંગ જ કર્યું, મતલબ એડિટિંગ થંબનેલ બનાવ્યું, સ્ક્રીનશોટ પડતો થંબનેલ બનાવ્યું, બધું કરે. જલ્દીથી રેડી થઈ ગયો. મંદિર દર્શન કરતા ગયા. જમી લીધું પહેલાં ખાવાનો, ચાની જગ્યાએ મેં નાસ્તો કરી લીધો ડાયરેક્ટલી. કંઈ મૂડ નથી કંઈ ખાવા બાવાનું હાલ તો, કેમ કે પેટ ઓલરેડી પેક છે. મેં ક્યાં અંદર આજે ઉપવાસ છે યાર. કેમ હું બિસ્કિટ ખાવા જતો? બિસ્કિટ ખાવા અને ઉપવાસ ભાગી જતો. તો હવે જઈએ જલ્દીથી. પેલો તો બાલ કપાઈને આવ્યા, નહીં લીધું પાછું બીજી વખત મારે એક વાર બી ના બાકી છે. પછી જઈએ હવે મંદિર રેડી થઈ. ઓકે, હવે કપડાં ચૂઝ કરવામાં વાર લાગશે, શું પહેરું શું નહીં. ચલો મળીએ થોડી વાર પછી. ગાઈઝ, હું ક્યારનો બી રેડી થઈને બેસેલો છું. પેલો બી બહાર બેસેલો છે. મંદિર જવું છે. વરસાદ ચાલુ છે. પાછું ધીમું થઈ જાય, પાછું ચાલુ થાય. 1 કલાકથી અમે વેઇટ કરીએ, પછી શાંતિથી હાલ બેઠો છું. હવે લાગતું નહીં કે આજે મંદિરમાં દર્શન કરવા જવાય. જન્માષ્ટમીના દિવસે ચાલી યાર કે હું આવું ને અમને દરરોજ મંદિર જો લેટ મંદિર જો, પણ વરસાદ ચાલુ છે ને એટલે કંટાળો આવે છે. આમ બી 1 વાગી એટલે થોડું ઓકવર્ડ બી લાગે, કેમ કે બધા અમુક લોકો ડેકોરેશન કરતા એમ થાય કે બધું આ કેમ આટલા વાગે આવ્યા ને આ છે ને થાય. અમુકને એમ લાગે ઓવર એટલે જવું જ નહીં. હવે ગઈ દર્શન કરી લીધા મેં, કેમ કે યાર ત્યાં વરસાદના લીધે બધું કામ ચાલુ છે, બધું આ કંટાળો આવે છે. હવે જમવાનું તો થોડું નાસ્તો કરીએ પાછું. મેં ના વાંચતા ને પહેલાં 1 મસાલા ચિપ્સ ખાઈ લીધી, અંદર પેકેટ પડેલા હતા ને એટલે બિસ્કિટ ખાવા જવો હતો પણ ભૂલી ગયો. ભાઈ યાદ આવ્યું મારો ઉપવાસ છે, ખાઈ લીધી. મસ્ત બ્લોગ બનાવ્યો કાલનો, જોઈ લેજો બધા. ને પછી કોઈ રહી ગયા તો પાછું જોઈ લેજો. આ બ્લોગ આવે એટલે આ બ્લોગ આવશે ને એટલે કાલના દિવસના 2 દિવસે પાછા રિટર્ન અમદાવાદ. પછી તો ડાયરેક્ટ
2-3 મહિના 2 મહિના સમથિંગ તો મિનિમમ તો 2 મહિના થઈ જ જશે આવતા રિટર્ન આવતા, કેમ કે કઈ વચ્ચે કામ છે ને બીજું એટલે આવવાની ઈચ્છા નહીં થતી. આવવાનું મન થાય ને પછી શું થાય, એક દિવસ માટે આવવાનું મન નહીં થતું, 2-4 દિવસ રહો ને તો જ મજા આવે અહીંયા. આ એટમોસ્ફિયરમાં તો મજા આવી જાય. ટેરેસ ઉપર જવું છે, વરસાદ ચાલુ છે ને એટલે મેં બ્લેક ટી શર્ટ, પેલી ટ્રેક ચરવાય ટી શર્ટ, બ્લુ જીન્સ પહેરી છે રફિંગવાળું. ફોટા વોટા ક્લિક કરીશ તો બતાવીશ. કાલનું જે શૂટ કર્યું ને એડિટિંગ કરીએ, રીલ્સને ફોટોઝ ને બધું આજ અપલોડ થાય એ કરું છું. આ બ્લોગ આવશે ને પહેલાં તો કંઈક ને કંઈક ફોટોઝ રીલ્સ આવી ગઈ હશે. ચલો મળીએ, રોગ ઘણું નાસ્તો કરી લઈએ પાછો. ચલો ભૂખ લાગી મમ્મીને તો જાય નહીં, ભૂખ લાગી છે. રાજગરાનો સ્વીટ બનાવ્યો છે ને, નામ બી મને સ્વીટ એ ગરમ કરવું પડે. મમ્મીએ કીધું ગરમ કરવું છે. મળીએ 2 મિનિટ પછી. હું શું જમવા બેસું છું બતાવી એ ડીશ બગડી યાર. હા પછી રોજ હું ખાઈ, પેલું તો હું ખાલી ફોર્મમાં લઈને આવ્યો છું અને થોડુંક જ ખાઈને એમને વધવાનું છે, કેમ કે મને ઘડી વધારે ભાવે સ્વીટમાં. તીખું ભાવે પણ અમુક વસ્તુ ભાવે સ્પાઇસીમાં કંઈ વાંધો નહીં. શ્રાવણમાં લોકો છે ને પછી ફ્રેન્કી ખાવી મસ્ત તબડા તોડ મજા આવી જાય. હું ચિરાગ બંનેવાળી અલગ ફ્રેન્કી મોર ને વિશ્વાસવાળી ફ્રેન્કી અલગ છે. એટલે અહીંયા બી ખાતા અમે પણ જે એક લઈ ગયો ને એ પેલી કે આ ખાઈ એટલે મારી તબિયત બગડી ગઈ ખાઈને. એ બી ખાવી છે ને ટાઈમ પાસ. ચલો જમી લઈએ, ઉપર જ ખાજે. અહીંયા એના માટે બેસું કે અહીંયા સોફા પર ફોન મૂકીને શાંતિથી બ્લોગ જોઈએ ને પછી જમીએ. ઓકે મળીએ. કંઈ કામ જ નહીં, હવે એડિટિંગ કરવા જાય બી એડિટિંગ કરીએ શાંતિથી બેઠે. એટલે કામને બોલે શાંતિથી કંઈક તગરમ બનાવીએ, કંઈક સારું મતલબ રીલ્સ બનાવીએ એડિટિંગ કરવાની. કંઈ શૂટ તો કરવાનું નહીં, કેમ આટલા વરસાદમાં થોડી ના કંઈ શૂટ થવાનું છે. ચલો મને હું જાઉં છું મંદિરે ફરવા શિવલિંગમાંથી. અર્જુન ના બ્લોગ ચાલુ કરું, વિડીયો ચાલુ જોડે મંદિર કંઈક શિવલિંગ હોય બરફ ત્યાં જવાનું ને બે ઉપર એકદમ ટાઈમ પાસ થઈ ગયા. ફરી જઈએ ને ઈચ્છા પણ સારી ફરી જઈને પાછું આવું છું. ઈચ્છા નથી આવવાની. ના નીકળી ગુફામાં પેલું દિવસે એકદમ પૂરું બીજા જવાનું બે ઢાળું પડે છે ને. એક વખત જેલો છું, એક કે 2 વખત જોયું પાછા ગાડી આવ્યા. જે બીજી કોઈ જગ્યાએ જવાનું છે દર્શન કર્યા ને બંધ ગાઈસ અમે લોકો આવ્યા હતા કાલે અહીંયા ઉપરથી જે શૂટિંગ આ ગેટ છે, આખો રોડ છે, ઉપર બધી ગાડીઓ જાય છે અહીંયા પાછળ મોસ્ટલી બધી પબ્લિક જે ઉપર ગાડી પડી. અંદર પાર્કિંગ છે, બહુ બધા કાર છે. જો ગાડી આવે છે, શું લાગે યાર, એક
તો 2 દિવસ પહાડોમાં જ કમ્પ્લીટ કર્યું છે. ફૂલોનો વાડી ફૂલ ઓન સ્લેબ પર રસ્તો ફૂલોન 4-5 દિવસ ફૂલોન વાદિયામાં છું તો 4-5 દિવસ હું 1-2 દિવસ તો ફૂલોન વાદિયામાં છું મતલબ વાદિયા એટલે પહાડો શું લાગે યાર ઝરમર વરસાદ ચાલુ છે હજી એક મંદિર જવાનું છે ત્યાં જવાનું છે બાકી જગા જ લાગે અને એક તો એક સિંગલ પટ્ટી રસ્તો સ્લેબ સામે ગાડી આવી જાય ને એટલે પાછી જાય ગાડી એમાં સીએનજી તો પાછી જાય પ્રોબ્લેમ રહે શું લાગે ચલો દાદાજી આવો જ હું પહેલાં બહાર આવી ગયો તો ફોટો બ્લોગ ચાલુ કરો હતો ને એટલે સ્લેબ જ છે સિંગલ પટ્ટી જાય બધા લોકો ગાડી ચલાવે અહીંયા પાર્કિંગ બહારના સીન જોવા હતા 2 દિવસથી બહુ પહાડો જોઈ લીધા હવે છે ને રણ જોવા જવું પડશે દિવાળી પછી રણ જોવાનું પાણી હેલો ગાઈસ જમી લીધું મેં મસ્ત આમ લાડુ બન્યા હતા મમ્મીએ ગોળના લાડુ ઘરે ખાધા પણ એટલી બધી મજા નહીં કેમ કે મને છે ને ઓનલી પર સબ્જી રોટલી જ ભાવે છે બીજું કંઈ નહીં એમાં મારો ઉપવાસ હતો હું દિવસે જમી લઉં છું ને ઉપવાસમાં ખાઈ છે 1 ટાઈમ તો ચાલી જાય એટલું કંઈ પેટમાં કંઈ મજા ના પેલું થાય ને કે ખાધું નહીં આજે કંઈ એવું કરી દઉં મેં નાસ્તો જ કર્યો તો બધું આ ખાવાનું પેલું હાલ બી ખાધું તો બી ખાધું હોય ને એવું નહીં લાગતું ચિરાગ જેવું કે ને તું ખોય છે કે ઉપવાસ કરી છે શું કરે છે એ ચાર સચિનભાઈ કે તું તારે છે ને રૂટિંગ કરતા પેલા દિવસ વધારે ખર્ચો થઈ જાય છે ઉપવાસના દિવસ મેં કીધું દાળવાડા ખાવ ના ખાવ નહીં રાત્રે તો નાસ્તો કરી દો એટલે ચાલી જાય દિવસે મને છે ને ખાધા વગર નહીં ચાલતું તો હું ઉપવાસ તો કરું જ છું કમ્પ્લીટલી જન્માષ્ટમીમાં મતલબ જન્માષ્ટમીનું તો નાનકડું ફંક્શન જેવું રાખતા હોય છે ને મંદિરમાં નાનકડું ના કહેવાય આમ તો મોટું જ કહેવાય એમના માટે મારા ભાઈ માટે બી મોટું કહેવાય સોરી નામનું ભૂલી દીધું હું તો ત્યાં ક્લિપ લઈને બધું કરીશ જવું છું 8 વાગ્યા છે 9 વાગ્યા જેવું જે થોડું એડિટિંગ કરી લઈએ એક રીલ મેં અપલોડ કરી નાખી બીજું બધું બાકી છે એડિટિંગ કરીએ મંડે થોડી વાર પછી ઓકે લાઇટ પીલી બી પડે છે ને આ બી લાઇટ આંખ ખબર એટલે આંખો બંધ થઈ જાય ઓકે મંડે Apa apa ya? Boleh ya. Tayar dah ya. Tayar. Ada di bawah. Jai okay. Jai Sri Krishna. Vlog bana. Boleh boleh. apa saja dulu. Yang mana ada mana? Ah. Game mana मार dulu. Bro के वीडियो में आइए. अरे मुल्ले जाते कोई ना आया. अभी आप देख सकते हैं ये देख अब नहीं लो मलाई पड़ा है. Yes. बहुत बारिश हुई है यार मचे 1 घंटे में कम से कम 10 से 15 ए भाई मगर तेरा उधर सामान दे दे गाइस અમે લોકો આવી ગયા ઘરે
સાડા 10 થઈ ગયા હાલ હું બેઠો છું યાર વરસાદ ચાલો તો એટલે ત્યાં એટલું બધું મજા બી નથી આવી થોડી મજા આવી થોડી વાર તો બધા મસ્તી મજા કરતા પછી આવી ગયા પલળતા બધા મસ્તી કરતા આવ્યા હું કામે મોલી દર્શન 4:30 કૂદ્યો પાણીમાં કૂદતો વરસાદ ચાલે એટલે પેન્ટ હજુ ભીનું ભીનું થઈ ગયું પેન્ટ બહુ મસ્તી કરતા મેચ પહેલાં ચાલુ કરી પલળવાનું બધાએ ચાલુ કરી એ બધું કરી મસ્તી કરી મેલે કાલે મળે બધા કાલે છેલ્લો દિવસ વચ્ચે મળશું ડાયરેક્ટ ના રાત્રિમાં તો ગાઈસ આ વ્લોગ હું અહીંયા જેમ કરું છું ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ વોચિંગ ગાઈસ કાલે મળીએ નવા વ્લોગ સાથે કાલે મળીએ નવા વ્લોગ સાથે બાય બાય ટેક કેર